ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। બાપુની દરગાહથી કરોડિયા કેનાલ બ્રિજ સુધી કાર્યવાહી કરાઈ। ગેરકાયદે કાચા પાકા મકાનના દબાણોને તોડી પડાયા। ધારાસભ્ય કેયુ રોકડિયા જાતે હાજર રહીને આ દબાણ તોડાવ્યા હતા। 24 મીટરનો નવો રોડ બનાવવા માટે દબાણો દૂર કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ ગેરકાયદે દબાણો તોડવામાં આવશે। બાપુની દરગાહથી છેક ગોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવ્ડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય। એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે। આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે। એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે। ગૃહ રાજ્યમંત્રી